બીએસસી પ્રેઝન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટમાં આપ સૌનું સ્વાગત છે. હું યોમિક આપની સાથે. ભારતીય માર્કેટ આજે સતત 7મા દિવસે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. તેમાં આપણે આજે વાત કરીશું ફ્યુચર એન્ડ ઓપ્શનની, કે જેમ આપણે પહેલાં વાત કરી રહ્યા હતા. તમે જુઓ તો માર્કેટના સેન્ટિમેન્ટ ઓબ્વિયસલી થોડાક સેલોરાઇઝ થઈ ગયા છે, પરંતુ આપણી સાથે ધ હેજ ક્લેબથી દેવજ્ઞ સર જોડાયેલા છે. સમજવાનો પ્રયત્ન કરીએ એમની સાથે. સર, હવે આવતીકાલે સ્વાભાવિક છે કે તમે જુઓ તો કે આપણને જે એક્સપાયરી ખાસ કરીને જે જોવા મળી રહી છે, અને જે એક્સપાયરી હવે આવવાની છે હવે સેન્સેક્સની, તો સેન્સેક્સની એક દિવસ પહેલાં, એક્સપાયરીના એક દિવસ અગાઉ કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો, પહેલાં એ વાત કરી લઈએ અને એ બાદ પછી આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીશું. સેન્સેક્સમાં આપણે જોઈએ તો અત્યારે 77,000 પર ફૂટ રાઇટિંગ સારું આવેલું છે અને થોડુંક બાઉન્સ બેક આવતો એવું લાગી રહ્યું છે. પણ આમાં તેજીનો કોઈ મૂવ એકદમ દેખાતો નથી, કારણ કે ઉપર કોલ રાઇટિંગ 77,500 પર બી એક સારું દેખાઈ રહ્યું છે અને નીચે 77,000 ને 76,900 પર બી ફૂટ રાઇટિંગ છે. તો એક રેન્જ બાઉન્ડ એક્સપાયરી રહી શકે અને 200-300 પોઈન્ટની મુવમેન્ટમાં એક્સપાયરી રહી શકે એવું ડેફિનેટલી દેખાઈ રહ્યું. રેન્જ બાઉન્ડ હાલ આપણને અહીંયા જોવા મળ્યું છે, એટલે કે કન્સોલિડેશન રેન્જમાં જ આપણને કારોબાર જોવા મળી શકે છે. નેક્સ્ટ તમે નજર કરો તો જે રીતે આપણને ખાસ કરીને અહીંયા જે જોવા મળી રહ્યું છે, અને એમાં તમે જુઓ તો થોડુંક ઓટોની મારે પહેલાં વાત કરી છે. એક મારુતિ સુઝુકી પણ તમે નજર કરો તો અહીંયા પણ આપણને આજે એક 5% ઘટાડો જોવા મળી રહ્યો છે, અને છેલ્લા કેટલા ટાઈમથી તમે જોશો ને તો ઓલમોસ્ટ 6-7 ટ્રેડિંગ સેશનથી આપણને એક લો ફોર્મેશન બનતા જોવા મળી રહ્યા છે. તો દેવજ્ઞ સર, મારુતિ સુઝુકી અત્યારે બીએસસી ઉપર ઓલમોસ્ટ 13,684 નજીક કારોબાર જોવા મળી રહ્યો છે. શું લાગે છે કે આ સતત ઘટાડા બાદ એક સપોર્ટ અહીંયાથી લેવો, કે પછી હજુ પણ અહીંયાથી વ્યૂ નેગેટિવ છે? શું પોઝિશન બનાવવી જોઈએ, શોર્ટ કે લોંગ સર? સુઝુકી તમે જોશો કે નીચેના લેવલથી અત્યારે જે કરેક્ટ થઈ રહ્યું છે, કે જે એને 24 જુલાઈ એને લો ક્રિએટ કર્યો હતો 13,197 પછી એને હાઈ ક્રિએટ કર્યો હતો 14,440 તો અત્યારે ફિબોનાચીના લેવલ પર છે, કે જ્યાં બાઇંગ ઝોનમાં ઉભેલો છે. તો અહીંયાથી મારા હિસાબે એક મારુતિમાં બાય બને છે, અને આજે બી જુઓ તો નીચેથી થોડુંક બાઇંગ આવ્યું છે. તો આજનો લો જે એમને ક્રિએટ કર્યો છે 13,628 એ આપણે પકડીને ત્યાંથી આપણે 13,600 નો સ્ટોપ લોસ રાખીને ઉપર માટે બાઇંગ કરવું જોઈએ. અને આપણો ફર્સ્ટ ટાર્ગેટ 13,850 રહેશે ને પછી 14,000 નો સેકન્ડ ટાર્ગેટ રહેશે. ઓકે, તો વ્યૂ પોઝિટિવ છે અહીંયા. એક વ્યૂ એટલે કે પોઝિટિવ એટલે કે લોંગ સાઈડ કરવાની સલાહ બની છે. મારુતિ સુઝુકી ધ્યાન પર રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર સર, ઇટરનલ વાત કરીએ, કારણ કે આ પણ સ્ટોક તમે જુઓ આજે એક સરસ મજબૂતી 2%ની નજીક આપણને એક ટાઈમે જોવા મળી રહી છે, એટલે કે 1.25% તેજી છે. 320 રૂપિયાની નજીક સર કારોબાર જોવા મળે છે, એટલે કે અહીંયા ફરીથી કહેવાય એક નવી તેજીની તૈયારીઓ જોવા મળી છે. કોન્ફિડન્સ કેટલો સર? શું કરંટ માર્કેટ પ્રાઇસે લોંગ કરવું કરે સર? એ રીતે ઇટરનલ નીચે નથી આવી રહ્યો અને પ્રીવિયસ લોસ બ્રેક નથી કરી રહ્યું અત્યારે. તો એ જોતા મને એવું લાગે છે કે અહીંયા 310 રૂપિયાના સ્ટોપ લોસ સાથે ડેફિનેટલી જોવાનું તો બની શકે છે. એક 8-9 રૂપિયાનો નાનો સ્ટોપ લોસ છે, પણ ઉપરની તરફ જો 325 રૂપિયા બ્રેક કરે છે તો અહીંયાથી આપણને 350 જતો બી જોવા મળી શકે છે શોર્ટ ટર્મમાં. તો એટલે આપણે એમાં ડેફિનેટલી એક બાય બની શકે. તો ડેફિનેટલી એક બાય કરવાની સલાહ બની રહી છે, જેને આપણે ધ્યાન પર રાખીશું. સરે સાચી કીધું કે તમે જો છેલ્લા કેટલાય ટાઈમથી હવે નીચે સપોર્ટ નથી તોડી રહ્યો. બાકી પહેલાં આપણને ખ્યાલ છે કે 300 રૂપિયા ઉપર જાય તરત જ 2-3 દિવસમાં સ્ટોક નીચે પ્રોફિટ બુકિંગ આવી જતું, પરંતુ આ ફેરી એક અલગ કહાની આપણને જોવા મળી રહી છે. તો આપણે જરૂરથી એક વ્યૂ પોઝિટિવ રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર થોડુંક ફાર્માની વાત કરીએ તો આજે તમે જો સન ફાર્મા છે, ડૉક્ટર રેડ્ડી છે, આ બધા કાઉન્ટર છે કે જેમાં આજે 0.5%થી 1% સુધીની તેજી જોવા મળી છે. તો સર, ફાર્મા કાઉન્ટર અહીં કોઈ સ્ટોક સ્પેસિફિક તમને સલાહ અહીં તમારા દ્વારા સર બનશે સર, કે જેમાં એક વ્યૂ પોઝિટિવ બની રહ્યો હોય સર? મારા હિસાબે ટોરન્ટ ફાર્મામાં મારો વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે. ટોરન્ટ ફાર્મા મને પોઝિટિવ કાલથી લાગી રહ્યો છે, ને એમાં એક બ્રેકઆઉટ આવેલું છે મારા ટાઈમ ફ્રેમ પ્રમાણે મારા સેટઅપમાં. તેમાં એક બાય બની શકે છે ટોરન્ટ ફાર્મામાં. તો 4,980 રૂપિયાનો જે અત્યારે ભાવ ચાલી રહ્યો છે એમાં બાય કરીને તમે ચાલી શકો છો. મેં 4,840 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને ઉપરની તરફ 5100 અને 5225 બે ટાર્ગેટ રાખી છે. ટોરન્ટ ફાર્મા કે જે એક વ્યૂ પોઝિટિવ છે, લોંગ કરવાની સલાહ બની છે, તો આ કાઉન્ટર જરૂરથી આપણે ધ્યાન પર રાખવું જોઈએ. ગઈકાલે આપણને ખ્યાલ છે કે ડિફેન્સ સ્ટોકોમાં જબરદસ્ત તેજી હતી. આજે અમુક સિલેક્ટિવ કાઉન્ટર પ્રોફિટ બુકિંગમાં પણ જોવા મળી રહે છે. તેમાંથી BEL, આ પણ સ્ટોક સર તમે ઘણી બધી વખત પહેલાં પણ ચર્ચા કરેલી છે, તો એની જ વાત કરીએ સર. કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો? BEL એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ સર, આજે 1%નો ઘટાડો છે, તો કરંટ માર્કેટ પ્રાઇસ તમને કઈ રીતે જોઈ રહ્યા છો સર? જ્યાં સુધી એક અપમૂવ નથી આવતો, સસ્ટેન નથી કરતું 416-17 ની ઉપર,
ડેલી ક્લોઝિંગ, તો ત્યાં સુધી આમાં પોઝિટિવ નથી ને મારો વ્યૂ એવું રહેશે કે આમાં એવોઇડ કરીએ અત્યારે અને એક બ્રેકઆઉટ જેવું ક્લિયર કટ દેખાય ચાર્ટ ઉપર તો એના પછી આમાં આપણે બાય કરીશું. તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે, ધ્યાન આપણે જરૂરથી રાખવું જોઈએ. એક કાઉન્ટર સર એવરી ડે જોઈએ તો તેજીના માહોલમાં છે અને છે બોસ લિમિટેડ. તમે જુઓ તો અહીંયા જે રીતે આજે પણ સ્ટોક નવી તેજી અને નવા હાઈ ઉપર તમે જો કારોબાર જોવા મળ્યો છે. 48,890 અત્યારે કારોબાર જોવા મળે છે, પરંતુ 49,130 આજુબાજુ સ્ટોકમાં આપણને આજે મોમેન્ટમ જોવા મળી રહી છે. તો સર બોસ લિમિટેડ એક વખત આ કાઉન્ટર નીચે કરો, કઈ રીતે જોઈ રહ્યા છો સર? લિમિટેડ સતત એક હાયર હાઈ બનાવી રહ્યું છે અને તમે રનઅપમાં બી જોશો તો ડેલીમાં એનો RSI અત્યારે ઓલમોસ્ટ 85 ની ઉપર ચાલી 81 82 થઈ ગયેલી છે. હલો, જી સર. બ્રેક થઈ ગઈ તો 82 ની ઉપર છે. તો મારા હિસાબે અત્યારે આ એવોઇડ કરવાની સલાહ રહેશે, કારણ કે આ થોડું સસ્ટેનેબલ નથી ને ગમે ત્યારે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવી શકે છે. વીકલીમાં બી સતત 3 પોઝિટિવ કેન્ડલ બનાવી રહ્યું છે, તો આ લેવલથી રિસ્ક રિવોર્ડ આપણા ફેવરમાં નથી આવતા, તો એ માટે અત્યારે એવોઇડ કરીશું અને એના પછી આપણે કંઈક રિટ્રેસમેન્ટ થાય ત્યારે બાય કરીશું. તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે, ધ્યાન આપણે જરૂરથી રાખીશું. વાત કરીએ આપણે બોસ લિમિટેડ. નેક્સ્ટ કાઉન્ટર તમે જુઓ તો આજે આપણને થોડા ઇન્સ્યોરન્સ સ્ટોક છે, અહીંયા પણ આપણને દબાણ જોવા મળી રહ્યું છે. તેમાંથી મારે વાત કરવી છે કે SBI લાઈફ ઇન્સ્યોરન્સ. આ સ્ટોક તમે જુઓ સતત ત્રીજો દિવસે એક લોઅર લો ફોર્મેશન સાથે આગળ વધી રહ્યો છે. 1700 રૂપિયાનું સર લેવલ હતું કે જે પહેલાં સ્ટોકે સપોર્ટ લાઈન બાઉન્સ બેક બતાવ્યું હતું. હવે જે રીતે ફરીથી એક 3 દિવસથી ઘટાડો જોવા મળ્યો છે, તો કઈ રીતે સર આ કાઉન્ટરને આપણે નજર કરીશું સર SBI લાઈફ? SBI લાઈફમાં મને એવું લાગે છે કે બ્રેકડાઉન જ છે, કારણ કે સતત કેટલાય દિવસથી તમે જુઓ કે 3 ઓગસ્ટથી સતત એક ડાઉનવર્ડ ટ્રેન્ડમાં છે ને એક બી દિવસ પોઝિટિવ કેન્ડલ બી નથી આપતા અને ઓલમોસ્ટ 1915 ના લેવલથી 1757 આવી ગયું છે. તો મને ટ્રેન્ડ લાઇન સપોર્ટ બી એને બ્રેક કરે એવું લાગે છે. તો આમાં એક સેલ ઓન રાઇઝ કરીને સ્ટ્રેટેજી બનાવી શકાય છે અને અત્યારે 1757 નો છે, તો ઉપરનો સ્ટોપ લોસ તમે 1800 રૂપિયાનો રાખીને નીચેના તરફ 1735 નો ફર્સ્ટ ટાર્ગેટ રાખી શકો છો અને 1700 રૂપિયાનો સેકન્ડ ટાર્ગેટ રાખી શકો. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે, જેને આપણે ધ્યાન પર રાખીશું. તો એક બીજો એક લાસ્ટ સ્ટોક સર વાત કરી લઈએ, જેમ આપણે તમે ઇટરનલમાં વાત કરી કે એક મહત્વના સપોર્ટ નહીં તોડી રહ્યું, ટકી રહ્યું છે 300 ઉપર. એ જ રીતે સર મારે અહીંયા વાત કરવી છે ટાઇટન. આ પણ સ્ટોક છે કે 5000 રૂપિયાના ઉપર તમે જો સતત સ્ટોક ટકી રહ્યો છે, કોન્ફિડન્સ બતાવી રહ્યો છે. તો આ કાઉન્ટર સર તમને કેવો લાગી રહ્યો છે સર? ટાઇટનમાં સરસ મોમેન્ટમ છે અત્યારે અને એક હાયર હાઈનું ફોર્મેશન બી થઈ રહ્યું છે વીકલી લેવલ પર અને ડેલીમાં બી જો તો સસ્ટેન કરી રહ્યું છે, ફ્લેગ એન્ડ બોલ બી બનાવી રહ્યું એવું લાગી રહ્યું છે. પણ ટાઇટનમાં જ્યાં સુધી એક 5125 ની ઉપર ક્લોઝ નથી આપતી ત્યાં સુધી અત્યારે હું બાય નહીં કરું અને ફિલહાલ એવોઇડ કરીશ અને ક્યાં પછી 4995 ની નીચે ક્લોઝ નથી આપતી તો ત્યાં સુધી હું શોર્ટ બી નહીં કરું. તો આ એક નો ટ્રેડ ઝોન રહેશે મારા માટે ટાઇટન અને ડેફિનેટ કોઈક મૂવ આવે અપ મૂવ કે ડાઉન મૂવ એના પછી આપણે કોઈ પોઝિશન બનાવી શકીએ. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે ટાઇટન કાઉન્ટર, જેને આપણે ધ્યાન પર રાખીશું. તો દર્શક મિત્રો, આપણે વાત કરી આપણી ખાસ રજૂઆત BSE પ્રેઝેન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટ પર.